નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ભાવનગરમાં ઘોઘા રોડ પર 14 નાળા વિસ્તારમાં સમાધાન માટે બોલાવી માતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ પર 14 નાળા વિસ્તારમાં સમાધાન માટે બોલાવેલ પરિવાર પર 10થી વધુ વ્યક્તિઓએ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘવાયેલા માતા પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે શહેરના ભરતનગરમાં રહેતા એક યુવાનના લગ્ન 14 નાળા વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતા. આ દરમિયાન યુવાનને 6 મહિના પહેલા તેના સસરા સાથે કોઈ મુદ્દે વાંકું પડતા યુવાનની પત્ની પિતૃગૃહે રિસામણે જતી રહી. આ દરમિયાન સમાજના કોઈ અગ્રણીએ મધ્યસ્થી કરી ફરી યુવાન અને તેના પરિવારને સમાધાન માટે 14 નાળા યુવતીના ઘરે બોલાવતા યુવાન માતા પિતા તથા અન્ય સગા સંબંધી સાથે સમાધાન માટે ગયો. ત્યારે સાસરિયાઓએ યુવાનને ઘેરી લઈ ગાળો આપી ઝઘડો કરતા મામલો બીચક્યો હતો, જેમાં 10થી વધુ વ્યક્તિઓએ યુવાન અને તેની માતા પર છરી પાઇપના હથિયારો વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ માતા પુત્રને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. ત્યારે આ અંગે ઇજાગ્રસ્ત યુવાને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. તમારું નામ? બશીરભાઈ યુનુસભાઈ સરવાણી. બશીરભાઈ, કઈ જગ્યાએ રહ્યો ને શું થયું? ભરતનગર રહું છું. 14 નાળા મારું સાસરું છે. એ લોકોએ એમ કીધું કે અહીં આવો સમાધાન કરી નાખીએ, પણ 6 મહિનાથી જ માથાકૂટ ચાલે છે. મારા સાસરા મારી ઘરવાળી અને નહીં, એ લોકો સમાધાન કરવા ત્યાં બોલાયો. ત્યાં 10-12 જણા ઓલા ઇરફાનભાઈ ઝાલા, પછી મારો હાળો સાહિલ, પછી મારો બીજો મોટો હાળો તોસીફ અને મારો હારો ફારૂકભાઈ. એ 8 અને ઇરફાનભાઈ ઝાલા છે ને 3 ભાઈઓ બીજા. એ થઈને મને ઇરફાનભાઈના હાથમાં તલવાર હતી, સાહિલના હાથમાં છરી હતી અને તોસીફના હાથમાં પાઇપ હતો અને એના 3 ભાઈ બીજા હાથમાં એના ધોકો અને પાઇપ ને એવું હતું. એ 9-10 જણા અને 2 બીજા હજારો શખ્સ હતા. એ બધાએ ભેગા થઈને મને માર માર્યો. કેટલા જણાને મારવામાં આવ્યા? 10-12 જણા હતા ટોટલ. તમારા કેટલા જણાને ઈજા થઈ? મને માર્યો, મારા મમ્મીને માર્યા, મારા મમ્મીનું માથું ફાડી નાખ્યું, એને કપાળમાં વાગ્યું, ખંભે વાગ્યું અને મારા પપ્પાને પગમાં વાગ્યું છે અને માથામાં વાગ્યું છે. આ વિશે પોલીસ ફરિયાદ કરશો? આ કરવાની છે. શું નામ? શરીફાબેન. શરીફાબેન, કઈ જગ્યાએ રહ્યો ને શું થયું? ભરતનગર રહી છે. મારા વેવાઈના ઘરે અમે ગયા હતા. મારી વહુના છે સમાધાન કરવા બોલાવ્યા અને અમે ગયા ને હજી ઉતરાને મોટરમાંથી તા તો અમને બધા ત્યાં ભેગા માણા કરેલા જતા અમને મારવા જ મળ્યા. બધા શું લેવા મારે? સમાધાન કરવા અમને બોલાવ્યા હતા. બસ અમે સમાધાન કરવા જાય. એ લોકો પાસે બધા એકચાર હતા, એના બધા ભેગા થયેલા જતા. અમને કાંઈ ખબર નહોતી. અમે તો અમારી વહુનું સમાધાન કરવા ગયા, બધા અમને મારવા મળ્યા. કેટલા જણા હતા? અમે તો 5 જણા ગયા હતા ભાઈ. જો આ મારવામાં બે કેટલા ભાઈ જણા? ના 10-12 જણા 15 જણા હતા. કેટલા જણાને વાગ્યો અત્યારે? વાગ્યું અમને 2 માં દીકરાને, અમને 2 માં દીકરાને વધારે વાગ્યું. મૂનકા માર્યા. આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? હા મારવા વાળાનું નામ આવડે? હા, તોશીભાઈ, સાહિલભાઈ, ફારૂકભાઈ, ઇરફાનભાઈ લાડસી બીજા. શું હથિયાર હતું ભાઈ પાસે? એક પાસે કાચની બોટલ હતી, એક પાસે છરી હતી, એક પાસે કાંઈક ટીપડું મોટું હતું, એક પાસે હથોડો હતો. કઈ જગ્યા બનાવ થયો હતો? 14 નાળા. 14 નાળા. તમે કઈ જગ્યાએ રહ્યો બેન? ભરતનગર રહી છે. ભરતનગર થી 14 નાળા ગયા હતા સમાધાન? હા, ને બોલાવ્યા ભાઈ ફોન કરીને એટલે અમે ગયા. ઓકે. તમારે વહુનું શું નામ? કોઈ જા